હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં. અત્યારે જે લાસ્ટ પેપર આવ્યું હતું છોકરાઓ નવેમ્બર 2024, છોકરાઓ નવેમ્બર 2024નું સેમિસ્ટર નંબર 1 બીકોમની અંદર જે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સનું પેપર આવ્યું હતું તેનું આપણે સોલ્યુશન છોકરાઓ આજે કરવાના છે. ઓકે, તો છોકરાઓ ધ્યાનથી આ સોલ્યુશન એક વખત જોઈ લો અને બધા જ દાખલાની એ રીતે પ્રેક્ટિસ કરી લો. ઓકે, તમને જેટલા પણ અહીંયા દાખલા કરાવવામાં આવે છે પેપરમાં, એના જેવા બીજા મળતા જુલતા દાખલા તમારી ચોપડીની અંદરથી તમે જોઈને પ્રેક્ટિસ કરી શકો છો. તમને ખાલી એ મેથડ ખબર પડી જશે તો તમે આગળ વાત કરી શકશો. મળીએ છોકરાઓ, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં ગૌણ માહિતી. છોકરાઓ, ગૌણ માહિતી કોને કહેવાય? તો ગૌણ માહિતી કોને કહેવાય એ પણ તમારે વાંચવાનું. અને ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો છોકરાઓ અહીંયા પૂછ્યા છે. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન, આપણે ગૌણ માહિતી ક્યાંથી મળે? તો છોકરાઓ, ગૌણ માહિતી મળે છે આપણે વર્તમાન પત્રો, ન્યૂઝપેપરોમાંથી, બરાબર. પછી છોકરાઓ કોઈ સરકારી, ઓકે, સરકારી રિપોર્ટો પરથી અથવા કોઈ સરકારી એજન્સીઓની જે માહિતી છે તેને આપણે ગૌણ માહિતી તરીકે યુઝ કરી શકીએ છીએ. પછી કોઈ ખાનગી કંપનીની જે માહિતી છે તેને આપણે યુઝ કરી શકીએ છીએ ગૌણ માહિતી તરીકે. ઓકે, એટલે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો તમારે અહીંયા ખાલી લખવાના છે. ઓકે, ચાલો તો છોકરાઓ, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો તમારી ચોપડીમાં ચેપ્ટર નંબર 1 માં આપેલા છે. એ બધા જ પ્રાપ્તિ સ્થાનો તમારે અહીંયા વ્યવસ્થિત લખી દે. પછી આવશે બીજું, નીચેની માહિતીને કોષ્ટકમાં છોકરાઓ રજૂ કરવાની છે. એક કોલેજના 500 વિદ્યાર્થીઓ છે જેમાં 120 ચશ્મા વાળા છે અને બાકીની 200 છોકરીઓ જે છે જેમાંથી 35 ચશ્મા વાળી છે. ઓકે, તો છોકરાઓ એક વસ્તુ સમજો કે દાખલામાં તમને બે પ્રકારની માહિતી છે. એક તો છોકરા છોકરી અને ચશ્મા છે અને ચશ્મા નથી. ઓકે, તો તમારે અહીંયા 2 × 2 આવું એક કોષ્ટક બનાવી દેવાનું, કારણ કે તમારી પાસે માહિતી બે પ્રકારની છે. તો આપણે આટલું જ કોષ્ટક બનાવશું, બહુ છે, ઇનફ છે એકદમ. ઓકે, તો અહીંયા લખશું છોકરા અને અહીંયા આવશે છોકરી અને અહીંયા આવશે કુલ. પછી અહીંયા ચશ્મા છે. ઓકે, તો અહીંયા લખશું ચશ્મા છે, ચશ્મા નથી. ઓકે, અને અહીંયા આવશે કુલ. અને આ કોષ્ટક છે ને એનું એક શીર્ષક બનાવી દેવાનું. શું શીર્ષક બનાવીશો? શીર્ષક તમે તમારી રીતે છોકરાઓ બંધ બેસતું દાખલાને બનાવી શકો. ઓકે, શું બનાવશો? એક કોલેજમાં વિદ્યાર્થીઓનું જાતિ અને ચશ્મા છે કે ચશ્મા નથી તે પ્રમાણેનું વર્ગીકરણ. ઓકે, તો અહીંયા લખશું કે એક કોલેજના વિદ્યાર્થીઓનું જાતિ તેમજ ચશ્મા બાબતે વર્ગીકરણ. ડન. જાતિ તેમજ ચશ્મા બાબતે વર્ગીકરણ આ લખી લેવાનું છોકરો. ઓકે, કારણ કે તમને શીખવાડવામાં આવેલું હશે કે તમે જ્યારે પણ કોઈ પણ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો તો એનું એક યોગ્ય શીર્ષક હોવું જોઈએ. આ એના લક્ષણો પણ છે શીર્ષક, બરાબર. ચાલો, તો હવે છોકરાઓ તમારી પાસે 500 વિદ્યાર્થી છે તો ટોટલ અહીંયા 500 લખી લઈએ. તેમાંથી છોકરાઓ 120 છોકરાઓ એવા છે કે જેને ચશ્મા છે, પણ અહીંયા લખ્યું નથી છોકરાઓ કે છોકરીઓ. ચશ્મા વાળા જે છે એ 120 છે, એટલે અહીંયા કુલમાં 120 લખી દો. પછી 200 છોકરીઓ છે, તો છોકરીઓમાં ટોટલ 200 છે અને 200 ની અંદર પાછી 35 ચશ્મા વાળી છે, એટલે 200 માંથી 35 છોકરીઓ કેવી છે? ચશ્મા વાળી છે. ડન. આટલી માહિતી તમારી પાસે છે. આ માહિતીને પહેલા યોગ્ય રીતે કોષ્ટકમાં રજૂ કરો. જો 500 છોકરાઓ, એમાંથી 120 ચશ્મા. ઓકે, હવે આમાં લખ્યું નથી કે 120 માં છોકરાઓ કેટલા છોકરીઓ કેટલી, એટલે આપણે 120 ટોટલમાં લખી દીધું કે 120 જણને ચશ્મા છે. 200 છોકરીઓ છે જે પૈકી 35 ને ચશ્મા છે, એટલે 200 માંથી 35 છોકરીઓ ચશ્મા વાળી. ડન. હવે છોકરાઓ બાકીની માહિતી તમે શોધી શકો. 500 માંથી 120 ને બાદ કરો ને એટલે તમારી પાસે અહીંયા આવશે 380. 200 માંથી 35 બાદ કરો એટલે તમારી પાસે આવશે 165.
હવે છોકરાઓ આ બંનેને બાદ બાકી કરો. 120 માંથી 35 બાદ કરો એટલે અહીંયા આવશે 85. આમાંથી માઇનસ કરો 380 માંથી 165 બાદ કરો 215. આ માઇનસ કરો એટલે આ 300 આવી ગયા. થઈ ગયા, બોલો ડન. કોઈ ટફ હતું છોકરાઓ? આમાં સિમ્પલ હતું. આગળ વધીએ. નેક્સ્ટ, ગુણોત્તર મધ્યક તમારે શોધવાનો છે, જેને આપણે જીએમ લખીએ છીએ. ગુણોત્તર મધ્યક શું આવશે? અંડરરૂટ ની અંદર x1 x2 x3 અને x4 જેટલા પણ અવલોકનો આપેલા છે, 4 અવલોકનો છે, ચારે ચારના ગુણાકાર, અને અવલોકન જેટલા હોય ને એટલું તમારે વર્ગમૂળ કરવાનું. અહીંયા 4 તો કેટલા છે? 1 2 3 4, તો 3 ગુણ્યા 9 ગુણ્યા 16 ગુણ્યા કેટલા આવશે? 27. બોલો, 3 ગુણ્યા 9 ગુણ્યા 16 ગુણ્યા 27 કેટલા આવે છે છોકરાઓ? 11664. ડન. હવે તમારે છોકરાઓ અહીંયા 4 હોય ને તો તમારે શું કરવાનું છે કે આ વર્ગમૂળનું જે બટન છે ને તમારા કેલ્ક્યુલેટર પર, એને 2 વખત પ્રેસ કરવાનું, 1 અને 2. જે આન્સર આવ્યો એ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, ગુણોત્તર મધ્યક. કેમ 2 વખત? ચલો આપણે એ પણ સમજી લઈએ. જો દાખલામાં છોકરાઓ વર્ગમૂળ તમારે કેટલી વખત કરવું પડશે, તો જો તમારા n ની સંખ્યા જો 2 હશે તો તમારે વર્ગમૂળ એક જ વખત પ્રેસ કરવું પડશે. પરંતુ જો n ની સંખ્યા તમારી 4 હશે તો તમારે વર્ગમૂળને 2 વખત પ્રેસ કરવું પડશે. જો n ની સંખ્યા તમારી 8 હશે તો વર્ગમૂળ તમારે 3 વખત પ્રેસ કરવું પડશે. અને જો n ની સંખ્યા તમારી 16 હશે તો વર્ગમૂળને તમારે ટોટલ 4 વખત પ્રેસ કરવું પડશે. ડન. હવે છોકરાઓ આ સિવાય, એટલે કે સમજો તમને માઇન્ડમાં તો આવતું હશે ને કે સર n ની કિંમત 5 હોય તો શું થશે, એટલે અહીંયા 5 અવલોકન આપેલા હશે તો શું થશે, પછી 7 અવલોકન હોય, 6 અવલોકન હોય તો શું થાય? તો એવા કેસમાં છોકરાઓ લોગ ટેબલની મદદથી આપણે ગુણોત્તર મધ્યક શોધી શકીએ છીએ, જે પણ આપણે કરેલું છે કોર્સની અંદર. મેં તમને કરાવેલું છે. મેં તમને એવા પણ ક્વેશ્ચન કરાવેલા છે જેમાં તમારી પાસે તમારી પાસે અવલોકન છે ને એની આવૃત્તિ પણ હોય, એટલે x અને f બંને આપેલા હોય, અને એનો ગુણોત્તર મધ્યક કઈ રીતે શોધવાનો એ પણ મેં તમને સમજાવેલું છે. એટલે છોકરા બધા દાખલા જોઈને જજો, હોઈ શકે કે આગળની એક્ઝામમાં એવા દાખલા પણ પૂછાય. આ તો છોકરાઓ 2 માર્ક્સમાં આપણું અહીંયા કમ્પ્લીટ. હવે છોકરાઓ તમારે ભારિત મધ્યક શોધવાનો છે. એકદમ સિમ્પલ છે. x છે અને તમારી પાસે અહીંયા w છે. આ 150 છે, અહીંયા 40 છે. આ 180 છે, અહીંયા 15 છે. આ 220 છે, અહીંયા 20 છે. આ 90 છે ને આ 5 છે. 120 છે ને આ 20. અહીંયા આવશે x ગુણ્યા w. ઓકે, ચાલો તો 150 ઇન્ટુ 40 કેટલા આવે છે? 6000. કારણ કે x બાર w નો તમારું સૂત્ર શું છે? સિગ્મા x w ના ડિવાઈડ બાય સિગ્મા w. ઓકે, તો તમારે w નું ટોટલ કરવાનું છે. પહેલા તો 40, 15, 20, 5 અને 20 કેટલા આવે છે? 100. ઓકે, પછી તમે મલ્ટીપ્લાય કરો. 150 ઇન્ટુ 40 6000, 180 ઇન્ટુ 15 કેટલા આવે છે? 2700. પછી 220 ઇન્ટુ 20 કેટલા આવે છે? 44. પછી 90 ઇન્ટુ 5 કેટલા આવશે? 450. ને 120 ઇન્ટુ 20 કેટલા આવે છે? 24. ટોટલ કરો તો તમારું ટોટલ આવે છે 8. ઓકે, 15950 ડિવાઈડ બાય 100 એટલે આવશે 159.50 અથવા તો 5. ઓકે, આ બંનેને ડિવાઈડ કરે એટલે આન્સર આવી જશે. ડન. સિમ્પલ છોકરાઓ, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. નીચે આપેલી આવૃત્તિ વિતરણ પરથી વિસ્તાર અને વિસ્તારાંક શોધો. છોકરાઓ વિસ્તાર શોધવો એટલે તો XL અને XH આ શોધવાનો છે ખાલી. ઓકે, એટલે તમારો દાખલો થઈ જશે. તો તમારી પાસે નાનામાં નાનો વર્ગ કયો છે અને મોટામાં મોટો વર્ગ કયો છે જોઈ લો. બધા વર્ગ એક વખત ચેક કરી લો. પેલો મોટામાં મોટો વર્ગ છે, નાનામાં નાનો વર્ગ. તો તમારી પાસે અહીંયા જે રકમ છે નાનામાં નાની એ તમારા માટે XL થઈ જશે, અને અહીંયા જે આ રકમ છે 50 એ તમારા માટે શું થઈ જશે? XH થઈ જશે. હવે તમારે શોધવાનો છે વિસ્તાર. વિસ્તારનું સૂત્ર શું આવે? XH માઇનસ XL.
એટલે છોકરાઓ 50 માંથી 5 માઇનસ કરો કેટલા આવશે 45 અને છોકરાઓ વિસ્તારાંક ઓકે વિસ્તારાંક એનું સૂત્ર શું આવશે તો xh માઇનસ xl ના છેદમાં xh પ્લસ xl કેટલા આવશે તો બોલે સર 50 માઇનસ 5 અને 50 પ્લસ 5 કેટલા આવશે આ 45 ના છેદમાં 55 તો 45 ભાગ્યા 55 કેટલા આવશે 0.82 ડન બોલો કમ્પ્લીટ એકદમ સિમ્પલ કોઈ તકલીફ વગર એક આવૃત્તિ વિતરણનો મધ્યક તમને આપેલો છે છોકરાઓ ચલનાંક પણ આપેલો છે તો તમારે પ્રમાણિત વિચલન શોધવાનું છોકરાઓ ચલનાંક આપેલો એટલે ચલનાંકનું સૂત્ર શું છે ચલનાંકનું સૂત્ર શું આવે તો s ના છેદમાં x બાર ગુણ્યા 100 તમારી પાસે મધ્યક છે હા મધ્યક છે જે તમારી પાસે 20 ઇન્ટુ 100 s તમારી પાસે અહીંયા અવેલેબલ નથી જે તમારે શોધવાનું છે પ્રમાણિત વિચલન જેને આપણે s કહીએ છીએ ચલનાંક છોકરાઓ તમારી પાસે આવ્યો 25 હવે આ 20 ને સામે જઈએ તો 25 ઇન્ટુ શું થશે 20 અને આ 100 જે છે એ સામે લઈ જાય તો શું આવે ડિવાઈડ કેટલા થઈ ગયા s ની કિંમત બોલો કેટલા આવશે છોકરાઓ 25 ઇન્ટુ 20 ભાગ્યા 100 તો તમારા જવાબમાં અહીંયા 5 જવાબ આવે છે બોલો ડન હવે છોકરાઓ ધ્યાન આપો કોઈ વખત દાખલામાં તમને એવું પણ પૂછે કે વિચરણ પૂછે વિચરણ તો વિચરણ કઈ રીતે તો s નો સ્ક્વેર શોધવાનો એટલે તમારો જે આ 5 જવાબ આવ્યો ને 5 નો તમારે શું કરી દેવાનો સ્ક્વેર ડન એટલે તમારો વિચરણ મળી ગયો અગર જો દાખલામાં વિચરણ પૂછે તો આ રીતે કરવા અહીંયા પૂછ્યું છે પ્રમાણિત વિચલન અને ખાલી જો વિચરણ પૂછે ઓકે તો તમારે શું કરવાનું s નો સ્ક્વેર કરવાનો ડન ચાલો તો આગળ વધીએ નેક્સ્ટ આપણો હજુ એક ક્વેશ્ચન હશે છોકરાઓ ઓકે નીચેની માહિતી પરથી છોકરાઓ મિશ્ર મધ્યક શોધવાનો છે જેને આપણે x બાર c કહીએ છીએ n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 પ્લસ n3 x બાર 3 ના છેદમાં n1 n2 અને n3 બોલો ડન યસ સર n કેટલા છે તો બોલે સર જો n તમારી પાસે 3 5 અને 4 છે તો અહીંયા 3 5 અને અહીંયા 4 પણ છોકરાઓ 3 સાથે મલ્ટીપ્લાય થશે 350 પ્લસ 5 સાથે મલ્ટીપ્લાય થશે 254 અને પ્લસ 4 સાથે મલ્ટીપ્લાય થશે 315 હવે તમારે કરવાનું શું છે છોકરાઓ ધ્યાન આપો પહેલા ગુણાકાર 350 ગુણ્યા 3 કેટલા એવા 1050 પ્લસ ગુણાકાર કરો 254 ઇન્ટુ 5 કેટલા એવા 1270 પ્લસ મલ્ટીપ્લાય કરો 315 ઇન્ટુ 4 કેટલા આવશે 1260 ડન અને આ બધાનો તમારે હવે ટોટલ કરશો તો 3580 આવશે પહેલા ગુણાકાર કરવાનું છોકરાઓ આપણે છે ને પહેલા ગુણાકાર કરવાનો પછી સરવાળો કરવાનો ઘણા સ્ટુડન્ટ શું કરશે પહેલા ગુણાકાર કરશે પછી +5 કરશે પાછા ગુણ્યા 254 કરશે +5 કરશે પછી એવી રીતે નહીં ચાલે બરાબર ચાલો તો નીચે સરવાળો કરશું તો તમારી પાસે અહીંયા જવાબ આવશે 12 અને 12 સાથે તમે ડિવાઈડ કરો તો 3580 ભાગ્યા 12 કેટલા આવશે 298.33 આ થઈ ગયો તમારો જવાબ ડન આને કહેવાશે છોકરાઓ મિશ્ર મધ્યક ઓકે તો ચલો આ થયા તમારા ક્વેશ્ચન નંબર 1 ની અંદર ટોટલ 7 ક્વેશ્ચન જેમાંથી તમારે ફક્ત 5 લખવાના હતા અને છોકરાઓ દરેકે દરેક દાખલા ઈઝી છે બધા દાખલા તમારા બેઝિક પર જ છે બેઝિક સૂત્ર પર જ છે કોઈ પણ એવો દાખલો ઘુમાઈ ફરાઈને નથી પૂછ્યો સ્ટ્રેટ ફોરવર્ડ એકદમ સિમ્પલ દાખલા જ પૂછ્યા છે આમાં 10 માર્ક તો છોકરાઓ આરામથી લઈ લેવાય ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ